કૃષ્ણજીના નામ ઉપર જાવું બલિહારી દાસરડા બને રે હરિની ભગતિ જાણી મહેતા નરસૈયાના સ્વામી બોલો અમૃત વાણી કૃષ્ણજી કહેતા ઉઠો રે ગાણી ધન્ય ધન્ય પદ્મનાભને જંગલના ચોરસિયા આગળ પાછળ ઝાડ ઝુંડને વચમાં પોતે વસિયા વાડીએ જઈએ રે વૈષ્ણવ વાડીએ જઈએ પદ્મનાભના દર્શન કરતા સુખિયા રે થઈએ વાડી તો વૈકુંઠ સરીખી દર્શને દુખડા રે હરિયે અદ્યારુને દર્શન દીધું એ જસોદાના છઈએ ગોકુળ થી વાલો પાટન પ્રગટ્યા પદ્મ નામ કહીએ અદ્યારુએ પ્રગટ ગુણ ગાયો 28 દઈએ વાડીમાં કબીર બિરાજે સદગુરુ જીવન કહીએ ગુરુ ગોવિંદ ના દર્શન કરતા 84 ટલીએ અધમ વધારન સંકટ નિવારણ ભક્ત વસલ કહીએ મોહન ના સ્વામી ને ભજવો રાખો 28 હૈયે વાડીએ જઈએ રે વૈષ્ણવ વાડીએ જઈએ જીવનજી મહારાજ માંગો શરણું તમારું રામા શરણું તમારું જીવનજી મહારાજ માંગો શરણું તમારું કૃષ્ણદાસને ભક્તિ આપી સર્વે ભક્તોની કષ્ટી કાપી ગુજરનો ઉદ્ધાર કીધો કેશવદાસને શરણે લીધો ગુરુ સંગાતે યાત્રા વિશે માળવણને ઉગાર્યો કૃષ્ણ કેશવને નિમિત્ત કરીને કાંઠો સુરત તાર્યો પદ્મનામ જ્ઞાનીજી દાદા સુખદેવજી ગોપારા જીવનજીએ કૃપા કરીને ઉગાર્યા સૌ બાળ રામ કબીરની ધડ નૌકામાં જીવનજી બેસાડે કૃપા કરીને કબીર કૃપાલો ભવસાગર ઉતારે જીવનજીના બાલ ગોપાળો રામ કબીર ઉચ્ચારો ભવસાગર થી તરવાનો એ સુંદર છે બહુવારો અનન્ય ભક્તિ નામ નિષ્ઠાને સતસંગત ને ધારો અવિશ્વાસ ને દૂષિત ભોજન સલીલ સંગ ને ટાળો નિશંક હોઈને ભજન કરો તો નામ પડે તત્કાળ મુજ પાપીને શરણે લીધા એવા દીન દયાળ સદગુરુ જીવન છો નિજ નામ જીવન કૃષ્ણ જીવન રામ સદગુરુ જીવન છો નિજ નામ જીવન કબીર જીવન રામ હર મા બાપ પર કૃપા કરીને કાનમ પાલ ઉગાર્યો જીવનજી મહારાજ માગો શરણું તમારું રામા શરણું તમારું જીવનજી મહારાજ માગો શરણું તમારું સ્વામી કૃપા કરો યતિ ગણી સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ગણી ભાજો વિચાર ચલ ભક્તિ દેતા
જે મુક્તિ ભંડાર પાએ લાગી કરું વિનંતી, સ્વામી કૃપા કરો યતિ ગણી, સ્વામી રે મારા સ્વામી કૃપા કરો યતિ ગણી, બાજો વિચાર ચલ ભક્તિ દેતા હરી, જે મુક્તિ ભંડાર પાએ લાગી કરું વિનંતી, આનંદ આરતી હરખ અપાર, હરિજન આए मेरे प्राण आधार, शांतो दर्शन मेरे त्राण ताप निवारो, जन्म मरण भव सागर तारो, साग पाक मलि भोजन पावो, शांत संगत मलि हरि गुण गाओ, घेर घेर मंगल होत बधाई, जन जीवन तहाँ बल बल जाय, आनंद आरती हरख अपार, हरिजन आए मेरे प्राण आधार, हरिजन आए मेरे प्राण आधार, 14 बांधो जीवना देवर भूपति के यान, बाट घाट रक्षा करो छोड़ाओ चारे खान। बोलो सदगुरु श्री जीवनजी महाराज ने राम कबीर। અંધશ્રદ્ધાના વાવેતરમાંથી વાંચન લઉં છું. પ્રશ્ન: ગ્રહણના દિવસે પૂર્વજોની વસ્તી આવે ત્યારે શું કરવું જોઈએ? ઘરના ખૂણામાં બેસીને રડવું ના જોઈએ. કોઈ લૂંટવા આવે તો શું કરવું જોઈએ? આ એવો પ્રશ્ન છે, જુઓ તો ખરા. ખુલ્લે આમ લૂંટ ચલાવવાની પદ્ધતિ ગ્રંથો લખ્યા પંડિતોએ અને દલા તલવાડીની જેમ માગણી પણ તેમની જ. જવાબ જુઓ. આ દિવસે પંડિતોને સુવર્ણનું દાન કરવાની પ્રથા છે. આ વિધિમાં તે રીતે પણ પૂરી કરી શકાય છે. માગવાનું જ હોય તો શા માટે કચાશ રાખવી? સુવર્ણનું દાન અને ગ્રહણને શું સંબંધ? ગ્રહણ સમયે હિન્દુ લોકો નદીને પવિત્ર માને સ્નાન કરવા પડાપડી કરે છે. એક માન્યતા પ્રમાણે સ્નાન કરવાથી પુણ્ય મળે છે. સૌથી અગત્યની વાત એ છે કે આપને કર્મના સિદ્ધાંતોને સ્વીકારેલો છે. પછી વિના કર્મ સત્કર્મ કર્યા સિવાય પુણ્ય ક્યાંથી મળે? આટલો સરળ એક વિચાર પણ આપને કરતા નથી. રામ કબીર. સર્વે સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર હેત કૃપાને રામ કબીર. રામ કબીર. સર્વે સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર. ભારતમાં સંધ્યાના રામ કબીર. જીવનજી મહારાજને રામ કબીર. નામદેવ કબીરને રામ કબીર. અધ્યરુજી મહારાજને રામ કબીર. પદ્મનાભ ભગવાનને રામ કબીર. જ્ઞાનીજી મહારાજને રામ કબીર. સ્વામી પરિવારને રામ કબીર. હેત કૃપાને રામ કબીર. સર્વે સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર. સંતો પ્રભાતનો સમય અને એમાં પ્રભાતિયા ગવાય. એક સુંદર ભાવમાં આપણે સર્વે હોઈએ. અને પછીથી જીવનજી મહારાજે આપણને આપેલા 4 પદાર્થ માનો. ઉચ્ચતમ પદાર્થ એટલે સંત સંગત. સંવાદ કરીએ. સંવાદ કરીને આપણે પોતાની જાતને અભિભૂત કરીએ. અને હું તો ત્યાં સુધી કહીશ કે આપણે ઓતપ્રોત કરીએ. પ્રકૃતિનું કાર્ય જ છે એકબીજાની સાથે રહેવું, એકબીજાની સાથે ટકવું. મનુષ્ય માટે પણ કંઈક એવું જ કહેવાય છે કે મેન ઇઝ અ સોશિયલ એનિમલ. મનુષ્ય એકલો ન રહી શકે. મનુષ્ય સમાજ વગર ન રહી શકે. મનુષ્ય પરિવાર વગર ન રહી શકે. અને જ્યારે સમાજ પરિવાર સાથે રહેવાનું હોય ત્યારે મનુષ્યની અંદર જીવન કયા પ્રકારે જીવવું એ વિશેની સાચી સમજણ હોવી જોઈએ.
પરિવારમાં જીવવા માટે કે પછી સમાજ સાથે જીવવા માટે પ્રેમની જરૂર છે અને છે. એટલે પ્રેમની શરૂઆત ક્યાંથી થાય સંતો? પ્રેમની શરૂઆત સૌથી પહેલા પોતાનાથી થાય. સ્વ ઉપરનો પ્રેમ. હંમેશા ને હંમેશા પોતાની જાત ઉપર પ્રેમ કરવો. પોતાની જાતને કોઈ દિવસ નીચી ન સમજાય. સ્વ પરનો પ્રેમ. અને જેટલું હું મને પોતાને પ્રેમ કરું છું એટલો જ પર ઉપરનો પ્રેમ, એટલે બીજા ઉપરનો પ્રેમ. પર કોઈ છે નહીં, પણ એક સ્વ અને બીજું પર જે આપણી સામે છે એને આપણે પર કહીએ. અને પર એટલે પારકો નથી ગણતા. પણ જે બીજો મનુષ્ય છે, સૃષ્ટિમાં દરેક જુદી બીજી વસ્તુઓ છે જે આપણા કરતા અલગ છે, આપણો એને પણ પ્રેમ છે. કારણ કે સહ અસ્તિત્વની જરૂર છે. એક ફક્ત મારું અસ્તિત્વ ટકશે એને કોઈ અર્થ નથી. મારી આજુબાજુ જેટલા પણ છે દરેકનું અસ્તિત્વ ટકે, દરેકને એટલું જ પ્રેમ મળે, એ એટલું જ જરૂરી છે એક તંદુરસ્ત સમાજ માટે. જે સમાજની અંદર ધૃણા છે, જે સમાજની અંદર દુશ્મનાવટ છે, જે સમાજની અંદર ગુસ્સો છે, ક્રોધ છે, એ સમાજ આપણને બધાને ખબર છે કે શું કરે. એ આતંક ફેલાવે જગની અંદર. હમણાં આપણે પૂનમ વખતે જયારે વાત કરી વખતે આજે ગ્લોબલ વોર્મિંગ અને ફેમિલી વોર્મિંગની જે વાત કરી તે આ જ છે કે આપણે અવ્યવસ્થામાં જો ભાગીદાર થઈ જઈએ અને વ્યવસ્થામાં ભાગીદાર ન રહીએ તો શું થાય? વ્યવસ્થામાં ભાગીદાર એટલે પ્રેમપૂર્વક પરિવાર પહેલા પોતાની કાળજી, પછી પરિવારની કાળજી, પછી સમાજની કાળજી, પછી દેશની કાળજી અને પછી દુનિયાની કાળજી. દરેકની કાળજી એની અંદર આવી જાય. અને એ જે વ્યવસ્થા છે એનો આપણે જો ભાગ થઈ જવું હોય તો શું કરવું પડે? ફક્ત ને ફક્ત પ્રેમ. મૂળ શું છે સંતો? કે જે પ્રેમ આપણો દરેક વસ્તુ માટે ઓછો થયો એમાંથી જ બધી સમસ્યાઓ ઊભી થઈ છે. ગ્લોબલ વોર્મિંગ જે આપણે કહી રહ્યા છે કે ભાઈ દુનિયામાં બધે જ્યાં ઠંડી પડતી હતી ત્યાં ગરમી શરૂ થઈ ગઈ છે, જ્યાં ગરમી હતી ત્યાં ઠંડી શરૂ થઈ ગઈ છે, વાતાવરણ કંઈ અનુકૂળ નથી, વધારે પડતો વરસાદ પડે છે, પૂર આવે છે, વાવાઝોડા આવે છે. આ દરેક થાય છે. એ કદાચ પ્રકૃતિનો સહજ હશે, એક સહજ પ્રક્રિયા હશે, પણ સાથે સાથે માનવ સર્જિત તોફાનો પણ આની અંદર આવી જતા હોય છે. માનવ સર્જિત પૂર પણ આવી જતા હોય છે. કારણ કે જ્યાં આગળ નદીને વહેવાનો રસ્તો હોય એ જગ્યા ઉપર આપણે ઘરો બાંધી દઈએ કે મોલ બાંધી દઈએ તો શું થાય? પાણીને જવાની જગ્યા ન રહે. આપણે બધા ગામડામાંથી આવીએ છીએ. આપણે ગામડાની અંદર નાના ઝરણાઓ માટે જગ્યા રાખી હતી. ખેતરના શેડાની બાજુમાંથી જતું તેના માટે આપણે જગ્યા રાખી હતી. આપણા પૂર્વજો કાળજી કરતા હતા કે પાણી ક્યાંથી આવશે, ક્યાં જતું રહેશે. નાની તલાવડીમાં જતું રહે, તલાવડીને પણ આપણે કાળજી કરતા હતા. પણ જો તલાવડીઓને પૂરી દેવામાં આવે તો પાણી જાય ક્યાં? પછી એ ગામમાં જ વળે ને, અને ગામમાં જ પૂર આવે. તો કહેવાનો અર્થ એ છે સંતો કે જો પ્રકૃતિ ઉપર આપણને પ્રેમ હોય તો આ પ્રદૂષણ ન થાય, ગ્લોબલ વોર્મિંગ ન થાય. જો આપણે ધરતીને માતા ગણતા હોય તો પછી ધરતી માતાની અંદર આપણે જુદા જુદા કેમિકલ્સ કેવી રીતે મૂકી શકીએ? એને એમાંથી જે વહેતો જલ પ્રવાહ છે, જલ પ્રવાહની અંદર આપણે ગંદકી વહેતી કેવી રીતે કરી શકીએ? પ્રેમનો અભાવ છે, એના લીધે આ વસ્તુ થઈ શકતી હોય. જે ગરીબી આખી દુનિયાની અંદર છે, હમણાં જ વચ્ચે મેં વાત કરી કે ભૂખમરાના લીધે રોજ 50,000 માણસો મરે છે, અને માલ ન્યુટ્રિશનના લીધે તો કેટલાય. તો એ જે ગરીબી છે, એ ગરીબી આપણા દેશમાં તો એક વખત ગરીબી હટાવો નામનું સૂત્ર આવી ગયું હતું. તો એ શું છે કે બીજા પ્રત્યેના પ્રેમનો અભાવ. બાકી ગરીબી કેવી રીતે રહે? અને હવે તો ખરેખર સારું છે કે જ્યાં જ્યાં પણ ભૂખમરાનો સવાલ ઉભો થાય છે ત્યાં મોટાભાગે મનુષ્ય પહોંચી જતો હોય છે. ભૂખેથી મરવા નથી તો છતાં પણ હજુ દુનિયાના છેડે એ વસ્તુ થઈ રહી છે. હમણાં જ આપણે અમેરિકામાં સ્નેપ બેનિફિટ્સને ગવર્મેન્ટ શટડાઉનના લીધે થોડી તકલીફ પહોંચી તો ઠેર ફૂડ બેંક ઊભી થઈ ગઈ, અને સેમી ગવર્મેન્ટ સંસ્થાઓ, સામાજિક સંસ્થાઓ, ધાર્મિક સંસ્થાઓ બધી ઊભી થઈ ગઈ. કોઈને ભૂખે નથી મરવા દેતી. ભારતમાં પણ આપણે ભોજન માટેનું સંપૂર્ણ આયોજન કરવામાં આવે છે. કાં તો ઓછા પૈસે કાં તો ફ્રીમાં શહેરમાં અને ગામડામાં પણ ભોજન આપવામાં આવે છે.
તો એ શું છે કે બીજા પ્રત્યેનો પ્રેમ છે. હું એને દીનતા નથી કહેતો, મને દયા આવી ગઈ એના માટે એટલા માટે નથી, પણ બીજા પ્રત્યેનો પ્રેમ છે. એના માટે મને પ્રેમ છે એટલા માટે હું આ ભોજન ની વ્યવસ્થા કરી રહ્યો છું. અનુકંપા, દયા ચોક્કસ જોઈએ, પણ મેઇન વસ્તુ એ છે કે બીજા પ્રત્યેનો પ્રેમ હોય તો તમે કોઈને ઠંડીમાં ધાબળા વગર નહીં સુવા દો અને કોઈને ભૂખ્યો નહીં સુવા દો. એ બીજા પ્રત્યેનો પ્રેમ છે. તો ગરીબી હટી જાય. યુદ્ધ છે, કેટલા બધા યુદ્ધ થાય છે, અને સારું છે કે યુદ્ધ પર વિરામ પણ આવતો જાય છે અને યુદ્ધ બંધ થતા જાય છે, પણ યુદ્ધ વર્ષોથી લડતા આવ્યા છે અને રોજે રોજ હજારો નિર્દોષ લોકો મરતા હોય છે યુદ્ધની અંદર. તો શું થયું? એ યુદ્ધ એટલે શું? તો કે મનુષ્યને જીવન ઉપર જ પ્રેમ નથી રહ્યો, જીવન પ્રત્યે પ્રેમ નથી. રાજકારણીઓ જેમને જે યુદ્ધ લડાવે છે, એ જેટલા પણ રાજકારણીઓ છે, બીજાના જીવન ઉપર એમને પ્રેમ નથી. પોતાના જીવન પર પ્રેમ છે એટલે મોટા મોટા સેફ હાઉસમાં બેસીને યુદ્ધ લડાવડાવે છે. આ અણુબોમ્બ જેવી વસ્તુઓનો વિકાસ કરીને બેસી રહ્યા છે એ લોકો. તો જે યુદ્ધ પ્રત્યેનો જોઈએ, યુદ્ધ એટલા માટે જ થાય છે કે બીજાના જીવન માટે પ્રેમ નથી. ત્યાં પણ પ્રેમનો અભાવ આવીને ઉભો રહ્યો અને સંબંધો વિચ્છેદ થાય છે. અત્યારે દુનિયામાં ડિવોર્સ રેટ હાઈએસ્ટ છે અને હવે તો ડિવોર્સ રેટ ન આવે એટલા માટે બીજો રસ્તો શોધી કાઢ્યો લોકોએ કે ભાઈ લગ્ન જ નથી કરવું, સિંગલ રહેવું છે. કરિયરના નામે, કરિયર માટે, વર્ષો માટે એમને રહેવું છે સિંગલ, લગ્ન નથી કરવા. અને લગ્ન કરવા કરતા કહેશે કે ચાલો સાથે રહીએ. એને શું પેલો કોહેબિટન્સ છે એનો એક શબ્દ મને યાદ નથી આવતો, પણ એવું કે છે કે ભાઈ અમે સાથે રહીશું મિત્રના સ્વરૂપે, અમારે લગ્ન નથી કરવા. તો આની અંદર શું છે? તો કે આમાં જે વિચ્છેદ થતો હોય છે એમાં સ્વ પ્રત્યેનો પ્રેમ નથી, એના લીધે આ થતું હોય છે. કારણ કે જો સ્વ પ્રત્યેનો પ્રેમ અને મારી સાથેનો જે મારો લાઈફ પાર્ટનર છે એના માટેનો પ્રેમ હોય તો આ વસ્તુ ન થઈ શકે સંતો. તું જે પ્રેમ પાત્ર છે એક અક્ષય પાત્ર છે, અને એ અક્ષય પાત્ર જેનું ભરેલું હોય એને કોઈ પણ પ્રકારની સમસ્યાઓ નડતી નથી. એ પોતાના જીવનને એક લયમાં રાખી શકે છે અને જીવનમાં એ લય પ્રમાણે જ હંમેશા ચાલતો હોય છે. કારણ કે દુશ્મનાવટ કોઈની સાથે નથી, બધાની સાથે પ્રેમ છે. અને એટલા માટે કબીર બોલી ઉઠ્યા હતા, 2.5 અક્ષર પ્રેમ કા પડે સો પંડિત હોય. જીવનમાં આચરણમાં કંઈક લાવવા જેવું હોય તો ત્યાં પ્રેમ છે. એ જો પ્રેમ જીવનમાં આવ્યો તે ઘડીએ જીવન ધન્ય ધન્ય થઈ જાય છે, જીવવા યોગ્ય થઈ જતું હોય છે. તો સંતો આપણને પ્રબોધકા અંગની અંદર જીવનજી મહારાજ આવું જ કંઈક કહી રહ્યા છે અને આપણને એ રસ્તા ઉપર લઈ જઈ રહ્યા છે. સાખી નંબર 185, 86, 87 ને 88 લેવાના છે. 85 ને 86 માં કોમેન્ટ્સ કરવાની છે અને 87 ને 88 આપણી નવી સાખીઓ છે. તો જે 85 નંબરની સાખીની અંદર જીવનજી મહારાજ કહે છે, દુનિયા બોલે જીવના જે રહો દુનિયા કે પાસ. અહીં આગળ આપણને કહે છે કે જુદી જુદા પ્રકારની ઉપાસના પદ્ધતિ છે અને જે જુદા જુદા પ્રકારની ઉપાસના પદ્ધતિ છે એ દરેકે દરેક ઉપાસના પદ્ધતિ આપણને સમજ પડે કે ન પણ પડે. દુનિયા પોતાની સમજ પ્રમાણે આપણને કંઈક ને કંઈક કહેતી રહેશે, પણ જો દુનિયાની સમજ પ્રમાણે આપણે ચાલવાનું હશે તો આપણી સમજ ક્યાં ગઈ અને સદગુરુએ જે આપણને સમજ આપી છે એ ક્યાં ગઈ એનો વિચાર કરવાનો રહ્યો. અને એટલા માટે જીવનજી મહારાજ કહે છે કે દુનિયાના લોકોની પાસે જેટલી બુદ્ધિ હશે એ પ્રમાણે ભિન્ન ભિન્ન વાણી વિચારો આપણને કહેવા આવશે. તે વખતે એમના વિચારો આપણે એમની પાસે જ રહે એ ધ્યાનમાં લેવું રહ્યું. એટલા માટે કે હમારે રાજા રામ હૈ. આપણે જેને ઈષ્ટદેવ માન્યા છે, આપણે જેને ભગવાન માન્યા છે, આપણે જેને આપણું જીવન માન્યું છે એ તો એક જ છે. હમારે રાજા રામ હૈ જે લક્ષ્મી ચરણ નિવાસ, કે જેના ચરણમાં લક્ષ્મીજી પણ વાસ કરે છે. અને એવા ભગવાન રામની ભક્તિ કરવાનો છું. આપણને ઈતર ભક્તિ કરવા માટે કે તે આપણે સ્વીકાર્ય નથી.
સલીલની ભક્તિ, સાકુટની ભક્તિ, આનદેવની ભક્તિ નો આપણે સ્વીકાર કર્યો નથી. અને એને લગતી કોઈ પણ વસ્તુ હોય એનો પણ આપણે સ્વીકાર નથી કર્યો. અને એમાં જ આવી ગયું કે ભાઈ એ ત્યાંનો પ્રસાદ હોય તે પણ ન લેવાય. સલીલ અને સાકુટના ઘેર પણ ન જવાય. સલીલ અને સાકુટની આગળ વાત પણ ન કરાય. એ આપણને જીવનજી મહારાજે બતાડ્યું છે. અને બહુ સુંદર વાત કરી કે હમારે રાજા રામ હે જે લક્ષ્મી ચરણ નિવાસ. લક્ષ્મી ચરણ, લક્ષ્મીજી જેના ચરણ પખાડી રહ્યા છે એને અમે ભક્તિ કરીશું. તો લક્ષ્મી એટલે ફક્ત ને ફક્ત પૈસો નહીં. લક્ષ્મી એટલે વૈભવ. વૈભવ કેટલા બધા પ્રકારના હોઈ શકે. સારી તંદુરસ્તી હોય, સારું શરીર હોય, એ મોટામાં મોટો વૈભવ છે. સારો પરિવાર હોવો એ વૈભવ છે. સારા બાળકો હોવા વૈભવ છે. કામ કરતા હોય ત્યાં આપણી સાથેના સહકર્મચારીઓ સારા હોય, મોટો વૈભવ છે. બિઝનેસ આપણે ધરાવતા હોય, આપણી સાથે કાર્ય કરનારા આપણા એમ્પ્લોઈઝ સારા હોય, એ પણ વૈભવ ગણી શકાય. વૈભવની અંદર દરેકે દરેક વસ્તુ આવી શકે. અને સૌથી મોટો વૈભવ એ છે આપણી અંદરના સારા ગુણ. જે ગુણ છે એ જે સારા હોય એ વૈભવ છે. એટલે જેને કહે છે કે લક્ષ્મી ચરણ નિવાસ એ ફક્ત ને ફક્ત પૈસાના રૂપમાં નથી. લક્ષ્મી ચરણ નિવાસ એટલે કે વૈભવ તમારા બારને ટકોરા દેતો આવે તો આ બધા રૂપે આવે તો જ લક્ષ્મી વર્ષો વર્ષ ટકે. પૈસો તો ગમે ત્યારે કમી લેવાય, ખોટા રસ્તે સારા રસ્તે પૈસો આવી જાય, પણ એ પૈસાને ઘરની અંદર ટકાવવો, એ લક્ષ્મીને ઘરની અંદર ટકાવવા માટે ગુણ જોઈએ. અને જો ગુણનો વૈભવ ન હોય તો આગળ કશું પણ ન ચાલે. તો જીવનજી મહારાજ આપણને અહીંયા એક જ વસ્તુ બતાવી રહ્યા છે ખૂબ જ સુંદર ભાવથી કે આપણે તો ભક્તિ એકની જ કરવાની છે. દુનિયાના વિવિધ છે એને આપણે છોડી દઈશું. એક સુંદર દાખલો, આપણે બધા ખેડૂત પરિવારોમાંથી આવેલા છે. આપણે બધાની ઘેર કુવા ખોદવામાં આવેલા છે. તો તમે 10-10 ફૂટના 10 કુવા ખોદો તો પાણી મળશે? નહીં મળે. તમે 100 ફૂટ જ ખોદ્યું છે, 10-10 ફૂટના 10 કુવા, 100 ફૂટ ખોદ્યું છે, પાણી નહીં મળે. પણ એક જ કુવો 100 ફૂટનો ખોદી નાખશો તો પાણી ફટ દઈને આવશે. અને કદાચ પાણી ઊંડું હશે તો તમે પેલો જે સબમર્સિબલ પંપ આપણે મૂકીએ છીએ એ પંપ એ પાણીને ખેંચી શકે છે. એ જે પંપ છે ને એ આપણી ભક્તિ. એ ભક્તિ જે આપણી પ્રેમ ભક્તિ છે એ હંમેશા ને હંમેશા પ્રેમનું સિંચન કરતી રહે છે. એ જ વસ્તુ આની અંદર છે. જીવનજી મહારાજ કહે છે હમારે રાજા રામ હે. અમારો તો એક જ છે. રામ અને કૃષ્ણમાં પણ તફાવત નથી. કૃપાનાથ કરીને કહેવામાં આવેલા છે. તો અમારો તો એક જ છે. અને એ જે એક છે એ 100 ફૂટનો ઊંડો કૂવો અને એમાં પેલો સબમર્સિબલ મૂકેલો છે ને એની અંદરથી એ ભક્તિ રૂપી જળનું અમારે હંમેશા ને હંમેશા વહેતું રહે છે. અને એ જે અક્ષય પાત્ર છે એ અક્ષય પાત્ર, પ્રેમરૂપી અક્ષય પાત્ર અમે આખું ઊંધું વાળી દેવા તૈયાર છે. અને આ અક્ષય પાત્રની અંદર અહંકારને કોઈ પણ જગ્યા નથી. તો જીવનજી મહારાજ આપણને એની આગલી સાખી 186માં પહેલો જ શબ્દ છે આપા ઉલરન ભાજીએ. આપા એટલે અહંકાર. જીવનજી મહારાજે આગલી સાખીમાં આપણને કહ્યું અને હવે આગળ આપણે થોડું વધારે ખુલાસો આપીને કહે છે આપા ઉલરણ ભાજીએ એટલે કે જે અહંકારના જે જુદા જુદા વેગ અને વિકારો છે એને અટકાવી દઈએ. યુ કરો ઘરવાસ કે તમારે સંસારમાં નિર્વિકારી જીવન જીવવું હોય. ઘરવાસ એટલે પોતાના ઘરમાં કેવી રીતે રહેવું એ જીવનજી મહારાજ આપણને બતાવી રહ્યા છે કે અહંકાર વગર રહેવાય. ઘરની અંદર આવીએ તો પણ આપણો જે બહારનો અહંકાર છે છોડી ન શકતા હોય. માલિકીપણાનો અહંકાર, ધનીપણાનો અહંકાર, એ દરેક અહંકારને જો તમે છોડી ન શકતા હોય તો અહંકારની સાથે તમે કેટલું જીવન જીવી શકવાના? અક્કડતા ક્યાં સુધી ચાલશે? નમ્રતા બધે ચાલશે. અક્કડતા ચાલે નહીં. અક્કડ માણસ તૂટી પડવાનો છે. અહંકારથી માણસ તૂટી પડે છે. અહંકારથી મનુષ્યનો નાશ થાય છે. એને વિસ્મૃતિ થાય છે, બુદ્ધિનો ભ્રંશ થઈ જાય છે અને છેવટે પોતાનો નાશ કરી દે છે. તો એના માટે અહીંયા વાત કરે છે કે આપા ઉલરણ ભાજીએ યુ કરો ગરવાસ. માનવ જન્મ તનો ફળ લે. કે તું તને માનવનો જન્મ મળ્યો છે તો તું માનવ થા. માનવ થાય તોય ઘણું. માનવ જન્મ તનો ફળ અને માનવ જન્મનું ફળ એને તું લે.
અને માનવ જન્મનું ફળ એટલે શું? તો કે છે કર સંત સંગત નિવાસ. તું સંતોની સંગત કરી લે, સંતોની સાથે બેસ, સંવાદ કર, મનન કર, ચિંતન કર, મથામણ કર. જો તું મથામણ કરવા જ તૈયાર નહીં હોય તો તું કદાચ ઉદાભક્ત થવા માટે તૈયાર નથી. ઉદાભક્ત મથામણ કરવી જ પડે, વિચારો કરવા જ પડે, અને પોતાનો જે રસ્તો છે રસ્તા ઉપર ટકી રહેવું પડે. એ જ સાચો ઉદાભક્ત. અને જીવનજી મહારાજ આપણને એ જ કહે છે, માનવ જન્મ તનો ફલ લે રે, કર સંત સંગત નિવાસ. તું સંતની સંગત કરી લે, અને માનવ જન્મનું જે ફળ છે ને એ પ્રેમરૂપી ફળને તું સંત સંગતથી જ પ્રાપ્ત કરી શકીશ. સીધો સરળ રસ્તો આપણને બતાવ્યો. 4 પદાર્થ રૂપી ઉપાસના પદ્ધતિ આપી છે. એ વારે ઘડીએ જીવનજી મહારાજ આપણી સમક્ષ મૂકી રહ્યા છે. સાખી નંબર 187. ભલા કરે સો આપકો, બુરા કરે સહાય. આપણા માટે કહેવાય છે, આપણા ઉદા ધર્મ માટે. વચન એ જ પરમેશ્વર. અને ઉદા ધર્મ આચરણનો ધર્મ છે. એ ફક્ત દેખાડાનો ધર્મ નથી. જે દેખાડાનો ધર્મ છે એ આપણને કર્મકાંડમાં દેખાય છે. દેખાડાનો ધર્મ છે એની અંદર આપણે જાગ જમાટ દેખાય છે. જે દેખાડાનો ધર્મ છે એની અંદર જેને આપણે ચર્ચિઝમ કહે છે કે ભાઈ ચર્ચમાં જઉં છું ત્યાં સુધી હું સારો, ટેમ્પલિઝમ મંદિરમાં હું જઉં છું ત્યાં સુધી હું સારો. પણ જેવો ચર્ચનું પગલું છોડી દઉં, જેવું મંદિરનું પગલું છોડી દઉં, જેવું મસ્જિદનું પગલું છોડી દઉં, એવો બસ હું ભગવાનથી છૂટો પડી ગયો, એટલે હું ધારું તે કરી શકું. એ જે વૃત્તિ છે એનો જીવનજી મહારાજને વિરોધ હતો. અને એટલા માટે એમને કહ્યું કે ભલા કરે સો આપકું, બુરા કરે સહાય. એટલે કે આચરણનો ધર્મ છે. જે ભલું થયું છે એ સદગુરુની કૃપાથી થયું છે, એ ભગવત કૃપાથી થયું છે એવું માને. જે ભક્ત છે ને, ભક્તની વ્યાખ્યા છે કે જે ભગવાનથી જુદો નથી તે ભક્ત. બીજી રીતે બોલવા જઈએ તો વિભક્ત ન હોય તે ભક્ત. જે જુદો નથી થતો ભગવાનથી તે ભક્ત છે. તો આપણે ઉદા ભગત કહેવાતા હોઈએ, ઉદા ભક્ત કહેવાતા હોઈએ, તો આપણે પણ ભગવાનથી જુદા નથી થતા. અને એટલા માટે આપણા જીવનમાં જે પણ સારું થાય, ભલા કરે સો આપકું, આપણાથી જે પણ સારું કાર્ય થઈ શકે એ દરેકની અંદર આપણે ભગવત કૃપા જોઈએ છે. આપણો સુંદર ઈ પથ્થરો ચાલી રહ્યો છે, બધા સમૂહ ભક્તિ કરી રહ્યા છે, એકબીજાને ટેકો આપી રહ્યા છે. આ ભગવત કૃપા છે સંતો, આ સદગુરુની કૃપા છે કે આપણે બધા ભેગા થઈને સવાર સાંજ આ કરીએ છીએ. તો જે સારું કાર્ય થાય, ભલા કરે સો આપકું, જે સારું કાર્ય થયું એ ભગવત કાર્યથી થયું. કોઈ પણ સત્કાર્ય થયું હોય, ભગવત કાર્ય, ભગવત સહાયથી થયું છે. આપણે તો નિમિત્ત માત્ર છે. એક ભાવ છે બુરા કરે સહાય. અને કદાચ જીવનમાં કંઈક બુરું થઈ રહ્યું હોય, કંઈક ખોટું થઈ રહ્યું હોય, તો તેને સહન કરવાની પણ આપણી તૈયારી છે. કોક આવીને સારું કાર્ય થતું હોય છતાં પણ અપમાનજનક શબ્દો બોલી જાય, એમાં ખરાબ કોનું થયું, કોનું દેખાયું? સદગુરુ પ્રત્યે આપણને જ્યારે કોઈ પણ પ્રકારનો ખોટો અભાવ આવી જાય, એમાં સદગુરુને કોઈ ફેર નથી પડવાનો, આપણને ફેર પડશે. તો એનાથી દૂર રહેવા માટે જીવનજી મહારાજ કહે છે કે જે બુરું કરે સહાય, જે બુરું કોઈ કરતો હોય ને તો સહન કરી લો, જવા દો એને. આ સંતની પ્રકૃતિ છે. સંતો સારું થયું તો ભગવત સહાયથી થયું છે, બુરું થયું તો કે એની અંદર પણ ભગવાનનો હાથ જોતો હોય છે. એની સામે બદલાની ભાવના નથી હોતી, એની સામે પણ પ્રેમ જ હોય છે. જગદીશ મહારાજ હંમેશા કહેતા હતા કે આપણને બધા ઉદા ભક્તોને, ભલે ગમે તે સંપ્રદાયમાં માનતા હોય, પણ એ બધાને રામ કબીરનો ધક્કો છે. એ બધાના મૂળમાં રામ કબીર છે, અને બધાના મૂળમાં રામ કબીર છે. એટલે આપણે દરેક ઉદા ભક્ત પર પ્રેમ રાખવો. કેટલું બ્રોડર ડેફિનેશન, કેટલું વ્યાપક હૃદય. અને ફક્ત ઉદા ભક્તો માટે નહીં, બીજા દરેક મનુષ્ય માટે એ હૃદય વ્યાપક હતું. તો ભલા કરે સો આપકું, બુરા કરે સહાય. સારું કાર્ય થયું તો ભગવત શક્તિથી થયું, અને બુરું છે એને સહન કરી લેવાની શક્તિ છે. સુખ દુઃખ મનમાં ન આને રે, ઘટ સાથે રે ઘડિયા.
રઘુનાથજીના જડિયા. મૂળિયામાં રઘુનાથ છે, મૂળિયામાં રામ છે, અને રામને છોડવો નથી. સુખ દુઃખ તો આઈ જાય કરવાનું છે. આપણે ત્રણ સંતોની વાત કરીએ તો નરસિંહ મહેતા ના પત્ની ગુજરી ગયા ત્યારે ભલું થયું ભાંગી જંજાળ સુખે ભજીશું શ્રી ગોપાળ. એમણે સ્વીકાર કર્યો, દુઃખ હતું એ, પણ એ દુઃખનો એમને સ્વીકાર કરી લીધો કે સારું, વાંધો નહીં, તારી એ ઈચ્છા છે તો એ પણ મને મંજૂર છે. તુકારામની પત્ની કર્કશ હતી, જે હોય તે તુકારામ જોડે ઝઘડો કરે. તુકારામ શેરડીનો ભારો લઈને આવતા હતા અને ગામડામાં આયા ને છોકરાઓને વેચવા માંડ્યા. અને પેલી પત્ની બારણામાંથી જોતી જોતી ગુસ્સે થાય કે બધું દુનિયાને આપીને આવવાના છે, મારા માટે કશું રવા નહીં દેવાના. બધાને આપતા આપતા આવ્યા ઘરમાં અને એક શેરડીનો સાંઠો વધેલો. તે શેરડીનો સાંઠો તુકારામે એની પત્નીને આપ્યો. પત્ની આમે ગુસ્સે થયેલી હતી, પતિને બધાને આપતો આપતો આવતા હતા, તે જોઈને જ ગુસ્સે થયેલી હતી. તો સાંઠો લીધો ને માર્યો તુકારામના બૈડા પર. તો સાંઠાના 2 ટુકડા થઈ ગયા. તુકારામ હસતા હસતા કહે કે જો ટુકડા ના કરવા પડ્યા, કે એક તારો ને એક મારો, ચાલ આપણે 2 ખાઈ લઈએ. આ કર્કશ પત્ની હતી, પણ એને પણ તુકારામે સહન કરીને કેટલા મોટા સંત થયા. અને બીજા એકનાથની પત્ની એમના દરેક કાર્યની અંદર સાથે ને સાથે. તો ત્રણેવને પત્ની જુદી જુદી મળી, આ ત્રણેવ સંતોને, પણ સંતોમાંથી એકેય સંત હાલેલા નથી. એ લોકોએ સારું પણ કર્યું અને બુરાને સહન પણ કર્યું. અને ત્યાં આગળ જીવનજી મહારાજ કહે છે, ભલા કરે સો આપકો, બુરા કરે સહાય, દોનું સે ન્યારા જીવના, જહાં સીતાપતિ કો જાપ. પણ જ્યાં આગળ ભગવત ભક્તિ હોય, જ્યાં ભગવત કૃપા હોય, ત્યાં પાપ અને પુણ્ય નથી હોતા, ત્યાં સુખ અને દુઃખ નથી હોતા, ત્યાં તો હોય છે હંમેશા ને હંમેશા આનંદ. જહાં આનંદ છે, જહાં પરમાનંદ છે, એની વાત કરે છે. દોનું છે ન્યારા જીવના, સારું ભલું નહીં, પાપ પુણ્ય નહીં, સુખ દુઃખ નહીં, આ બધા દ્વંદ્વોથી પર, બધા દ્વંદ્વોથી પર એક એવી દુનિયા છે, એ ન્યારી દુનિયા છે કે જ્યાં આગળ ફક્ત ને ફક્ત આનંદ છે, પરમાનંદ છે, અને આપણે બધાથી પર થઈ જઈએ છીએ, એ બધાની ઉપર ઉઠી જઈએ છીએ. સો દોનું છે ન્યારા જીવના, જહાં સીતાપતિ કો જાપ. જ્યાં આગળ રામની ભક્તિ કરવામાં આવે છે, સાચી પ્રેમ ભક્તિ કરવામાં આવે છે, ત્યાં આગળ તમે બધાથી ઉપર ઉઠી જાઓ છો. હમણાં મેં જે તમને ત્રણ સંતોના જે દાખલા આપ્યા, તુકારામ, એકનાથ અને નરસિંહ મહેતા, આપણને ખબર છે કે ત્રણ આ બધાથી ઉપર હતા, એ દ્વંદ્વોથી ઉપર હતા. અને એટલે આવ્યું આ સુખ દુઃખ મનમાં ન આને રે, ઘટ સાથે રે ઘડિયા. આ 187 નંબરની સાખી સંતો. હવે 188 પર આવીએ. અને 188 ની અંદર આપણને જીવનજી મહારાજ ફરીથી પાછા દીવાનદાડી રૂપે આ સાખી કહી રહ્યા છે. મુખ સિયાલા સૂંઘ કે મડા દિયા બહાય. જીવનજી મહારાજ કહે છે કે સલીલ અને સાકુટ એ અહંકારીઓ છે, અહંકાર છે એમનામાં પ્રેમ ભક્તિ નથી, ફક્ત અહંકાર છે. અને અહંકારના લીધે એ લોકો આન દેવની પૂજા કર્યા કરતા હોય છે. તો જીવનજી મહારાજે તો ત્યાં સુધી કહી દીધું કે આ જે લોકો છે ને એ મરદા જેવા છે. અને સલીલ અને સાકુટના મરદાનું માંસ શિયાળ પણ ન ખાય. શિયાળ હંમેશા પરોપજીવી કહીએ તો ચાલે, કે બીજાનો શિકાર કરેલું હોય ને તે આવીને ખાઈ જતું હોય છે, પોતે શિકાર ઓછો કરતું હોય છે. તો એ જે શિયાળ છે એ પણ કહે છે કે સલીલ અને સાકુટના મરદાનું માંસ શિયાળ પણ ન ખાય. મુખ શિયાલા સૂંઘ કે મડા દિયા બહાય, મુખ સે રામ ન ઓચરો તો જીવન ક્યો પતિ આય. ભગવાનનું નામ મોઢામાંથી નીકળતું જ ન હોય તો જીવના ક્યો પતિ આય. પતિ આય એટલે કે એનો વિશ્વાસ કેવી રીતે કરાય. જીવનજી મહારાજ કહે છે કે જેના મુખમાં રામનું નામ નથી એનો વિશ્વાસ ન કરી શકાય. રામ ભક્તિની વાત ફરીથી આવી સંતો. ગાંધીજીને આપણે યાદ કરીએ છીએ. એમને દલિતોને હરિજન કહીને સંબોધેલા છે. હરિના જન છે, પોતાના જન છે. અને ત્યાર પછીથી આપણા દેશમાં કાયદો આવ્યો, અનટચેબિલિટી ઇઝ એબોલિશ્ડ. અસ્પૃશ્યતા નિવારણ
કે ભાઈ અસ્પૃશ્યતા ગઈ, બધા સરખા છે. એક જમાનો હતો કે જેમાં દલિતોને મંદિરમાં સ્થાન નહોતું, કોઈ જગ્યાએ સ્થાન નહોતું. કબીર એ સ્થિતિમાંથી પસાર થયેલા છે. તો એને આપણા દેશમાંથી કાઢી, કાયદાથી કાઢી, પણ કાયદાથી એ જતી નથી. હજુ પણ એ ભેદભાવ તો એવો ને એવો જ ઊભો છે. એમાંથી જ અનામત વ્યવસ્થા આવી છે. દરેક વસ્તુ કાયદાથી ન થઈ શકે, એ વસ્તુ પ્રેમથી થઈ શકે. અને એટલા માટે આપણા સંતોએ, ભક્તોએ, આપણા સાચા રાજકારણીઓએ પણ એક વ્યાખ્યા સુંદર આપી દીધી અનટચેબિલિટીની, કે જે ભગવાનથી જુદો થયો છે ને તે અનટચેબલ. જે ભગવાનથી આગો થયો છે ને એનાથી દૂર રહેવું. જીવનજી મહારાજ આપણને આ કહ્યું, મુખ સે રામ ન ઓછરે તો જીવન ક્યો પતિ આય. જે કે જેના મુખમાં ભગવાનનું નામ નથી, એની પર કેવી રીતે મારે વિશ્વાસ મૂકવાનો? એટલે જે અસ્પૃશ્ય કોણ? તો કે મનુષ્ય અસ્પૃશ્ય નથી, પણ હા, જે મનુષ્ય કૃતજ્ઞ છે, કૃતજ્ઞ નથી, જે મનુષ્ય ભગવાનને માનતો નથી, એ ચોક્કસ જ અસ્પૃશ્ય છે. અને એટલા માટે આપણને સાકુટ અને સલીલનો છાયો પણ ન લેવો, એવું જીવનજી મહારાજે કહ્યું છે. આ સુંદર સાખી સંતો 189 ને 90 આવતીકાલે લેવામાં આવશે. એના પછીના દિવસે પાછા 91 અને 92 લઈશું. રોજ આપણે સાખી નવી પણ લેવાના છે, જૂની પર પણ વિશ્લેષણ કરીશું. અને એમ કરીને આ મહિનાના અંત સુધીમાં આપણે પ્રબોધકા અંગનું સમાપન કરી શકીશું. સર્વ સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર, ભારતમાં સંધ્યાના રામ કબીર, જીવનજી મહારાજની ગાદીને, તેમના ક્રાંતિકારી વિચારોને સાદર સપ્રેમ રામ કબીર. સર્વે સંતોને રામ કબીર, સર્વે સંતોને રામ કબીર, 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 રામ કબીર.